વેલકમ સ્ટુડન્ટ. આઈઆઈટી જેઈઈના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના પ્રયત્ન રૂપે આઈઆઈટી જેઈઈના સ્પેશિયલ વર્ગોમાં GSHSEB યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો, એમાં આપણે હવે શીખીશું આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ભાગ 1. હું ઠક્કર આશિષ કુમાર નટવરલાલ એજે હાઈસ્કૂલ વસો આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે શરૂ કરીએ. ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ભાગ 1. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે કી પોઈન્ટ્સ જોઈશું. પહેલો કી પોઈન્ટ છે કે કોઈપણ સંયોજન હોય તેની દ્રાવ્યતા, જેમ કે આલ્ડીહાઇડ હોય, કીટોન હોય કે કાર્બોક્સિલિક એસિડ, તો તેના અણુભારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે અણુભાર વધે તેમ દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. બીજો કી પોઈન્ટ છે ઉત્કલન બિંદુ. જેમ અણુભારમાં વધારો થાય છે તેમ સામાન્ય રીતે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. ઉત્કલન બિંદુનો ક્રમ આલ્કોહોલ ઇઝ ગ્રેટર દેન કાર્બોનિલ સંયોજનો, એટલે કે કાર્બોનિલ સંયોજનો આલ્ડીહાઇડ, કીટોન અને ઇઝ ગ્રેટર દેન આલ્કેન, એટલે આલ્કેન સંયોજનોનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય છે. તેઓ મોટાભાગે વાયુ સ્વરૂપે હોય છે. કાર્બોનિલ સંયોજનોની કે સમૂહની પ્રતિક્રિયાત્મકતા કાર્બન ઉપર રહેલા ધન વીજભારના સમચલનમાં, -I સમૂહના સમચલનમાં અને +I સમૂહના વ્યસ્ત ચલનમાં હોય છે. એટલે કે આ જે કાર્બોનિલ સંયોજનો હોય એની ઉપર અહીંયા જેટલો ધનભાર વધારે છે એટલી પ્રતિક્રિયાત્મકતા ઝડપી થશે. હવે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો ઘનતા ઘટાડે એટલે પ્રતિક્રિયાત્મકતા ઘટશે, અને જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય, વિડ્રોઈંગ ગ્રુપ, તો પ્રતિક્રિયાત્મકતા વધારશે. ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતાનો ક્રમ આપણે જોઈએ તો આલ્કેન જે છે બ્યુટેન, એનું ઉત્કલન બિંદુ 273 કેલ્વિન સૌથી નીચું છે. ત્યારબાદ ઇથર, ઇથાઇલ, મિથાઇલ ઇથર અથવા ઇથોક્સી મિથેન, એની 281 કેલ્વિન એટલે થોડું ઊંચું છે. ત્યારબાદ આલ્ડીહાઇડ, પ્રોપેનાલ્ડીહાઇડ અથવા પ્રોપેનાલ, એનું 322 કેલ્વિન એટલે એનાથી વધારે છે. પછી કીટોન, એનું ઉત્કલન બિંદુ 329 કેલ્વિન, એ આલ્ડીહાઇડ કરતાં વધારે છે. એસિટોન એટલે કે કીટોન, અને એનાથી વધારે આલ્કોહોલ એટલે કે 370 કેલ્વિન છે. અને એનાથી પણ આગળ જઈએ તો કાર્બોક્સિલિક એસિડનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. એટલે આ ક્રમ યાદ રાખવાનો છે. ત્યારબાદ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, આના એમસીક્યુ ઘણા જેઈઈ નીટમાં જોવા મળ્યા છે. તો આપ આ ક્રમ યાદ રાખશો. તો પ્રતિક્રિયાત્મકતા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા એટલે અહીંયા કોણ કેન્દ્ર છે? તો આપણો જે આ કાર્બોનિલ સમૂહ છે એમાં આજે ધનભારિત કાર્બન અને ઋણભારિત ઓક્સિજન એ આ કેન્દ્ર છે. અને એને અનુરાગ કરે એટલે કે નેગેટિવ એના તરફ અનુરાગી થાય છે. એટલે પ્રતિક્રિયાત્મકતા કેટલો ધનભાર અહીં વધે છે. તો કોનો ધનભાર સૌથી અહીંયા કાર્બનનો ઓછો હશે? તો ઇથાઇલ, મિથાઇલ, કીટોન. એટલે એનો મતલબ કીટોનની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, કારણ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે બરાબર, મિથાઇલ સમૂહને લીધે, ઇથાઇલ સમૂહને લીધે એની પ્રતિક્રિયાત્મકતા એટલે કે ઇલેક્ટ્રોન ઘનતામાં અહીંયા ઘટાડો થશે. પ્રતિક્રિયાત્મકતા કીટોનની સૌથી ઓછી. અને અવકાશી અવરોધ, આ મોટો સમૂહ છે એ પણ અવરોધરૂપ થાય એટેકમાં. પછી એસિટોન, પછી પ્રોપેનાલ, અને સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા ઇથેનાલ. એટલે જેમ અવકાશી અવરોધ ઓછો, જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા ઓછી, અને એનાથી પણ વધુ પ્રતિક્રિયાત્મક ફોર્માલ્ડીહાઇડ જોવા મળશે.
કારણ કે એમાં સૌથી ઓછો અવકાશી અવરોધ, ઇલેક્ટ્રોન દાતાની સંખ્યા ઘટશે તેમ પ્રતિક્રિયાત્મકતામાં વધારો થશે. એ જ રીતે એરોમેટિક સંયોજનોમાં પણ આપણે જો પ્રતિક્રિયાત્મકતાના ક્રમની વાત કરીએ તો એમાં પણ જે છે કે નાઇટ્રો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે EWG, જે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. પરિણામે અહીંયા કાર્બોનિલ કાર્બન ઉપર ધનભાર વધે એટલે સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા નાઇટ્રો સમૂહને લીધે એમાં જોવા મળશે. ત્યારબાદ બેન્ઝાલ્ડિહાઇડ, ત્યારબાદ મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, જે અહીંયા કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડશે, જેથી પ્રતિક્રિયાત્મકતા ઘટશે. અને કીટોનની હમણે અગાઉ વાત કરી એમ કીટોનની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી હોય છે. એટલે આ એક પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે, એ તમારે ખાસ યાદ રાખવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધારતા સમૂહો કયા કયા? જે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે, એટલે કે ઝડપથી H+ છૂટો પડવામાં મદદ કરે તે એસિડિકતા વધારશે. અહીંયા CF3 ટ્રાયફ્લોરો જે છે કાર્બન સૌથી વધારે પ્રતિક્રિયાત્મક બનાવશે, એસિડિકતા વધારશે. ત્યારબાદ નાઇટ્રો સમૂહ, ત્યારબાદ સાયનાઇડ, પછી ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન અને ફિનાઇલ એ એસિડિકતામાં વધારો કરશે. જ્યારે મિથાઇલ, ઇથાઇલ, OCH3 જેવા સમૂહ એસિડિકતામાં ઘટાડો કરશે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતા ઘટાડશે, જ્યારે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એસિડિકતામાં વધારો કરશે. તો આપણી ટેક્સ્ટબુકમાં પણ આ ક્રમ જોવા મળેલ છે. તો આપણે જોઈ લઈએ કે સૌથી વધારે એસિડિક સમૂહ અથવા આવા MCQ આવી શકે કે નીચે આપેલ પૈકી કયો સંયોજન સૌથી વધુ એસિડિક છે? તો સૌથી વધુ એસિડિકતા ટ્રાયફ્લોરો એસિટિક એસિડ, ત્યારબાદ ટ્રાયક્લોરો, જો અહીંયા જોઈ શકો છો તમે કે ભાઈ ટ્રાયફ્લોરો એસિટિક એસિડની એસિડિકતા અહીંયા ફ્લોરિન આગળ છે, એસિડિકતા વધારે છે. ત્યારબાદ ટ્રાયક્લોરો એસિટિક એસિડ, ત્યારબાદ નાઇટ્રો એસિટિક એસિડ, પછી સાયનાઇડ સમૂહ, ત્યારબાદ ફ્લોરો એસિટિક એસિડ, પછી ક્લોરો એસિટિક એસિડ, પછી બ્રોમો એસિટિક એસિડ, ફોર્મિક એસિડ મિડલમાં આવશે. ત્યારબાદ ક્લોરોપ્રોપેનોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ, ત્યારબાદ વચ્ચે જો CH2 સમૂહ દાખલ થાય તો એસિડિકતા ઘટે છે. ત્યારબાદ એસિટિક એસિડ, ત્યારબાદ પ્રોપેનોઇક એસિડ સૌથી ઓછો એસિડિક થશે, કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીને કારણે એસિડિકતામાં ઘટાડો જોવા મળે છે. એ જ રીતે બીજો એક કોન્સેપ્ટ છે કે એરોમેટિક બેન્ઝોઇક એસિડમાં એસિડિકતા ઉપર કોણ અસર કરે છે? ઇલેક્ટ્રોન દાતા મિથાઇલ સમૂહ અહીંયા કાર્બનની ધનભારિતા ઘટાડશે, એટલે ઝડપથી H+ છૂટો નહીં પડવા દે, એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એસિડિકતા ઘટાડશે. જ્યારે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ નાઇટ્રો સમૂહ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એસિડિકતામાં વધારો કરશે, જ્યારે વચ્ચે બેન્ઝોઇક એસિડ જોવા મળશે. બીજા કી પોઈન્ટ્સ છે કે જે પરીક્ષામાં આવા પ્રશ્નો પણ હોય છે કે આલ્ડિહાઇડ અને કીટોન, જેમ કે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોલ, અથવા તો ઇથેનોલ અને એસિટોન ને કોણ અલગ કરી શકે અથવા પારખી શકે? તો ટોલેન્સ પ્રક્રિયક, ફેલિંગ દ્રાવણ અને બેનિડિક્ટ કસોટી દ્વારા આપણે એને અલગ પારખી શકીએ છીએ. કાર્બોનિલ સમૂહની હાજરી પારખવા માટે 2,4-ડાયનાઇટ્રોફિનોલ અથવા 2,4-DNP નો ઉપયોગ થાય છે. બેન્ઝોઇક એસિડની એસિડિકતા એ ફોર્મિક એસિડ કરતાં ઓછી જોવા મળે છે. કાર્બોક્સિલેટ આયનની એસિડિકતા એટલે કે RCOO- આયનની એસિડિકતા ફિનોક્સાઇડ આયન એટલે આ રીતનું જે આયન છે, ફિનોક્સાઇડ આયનની એસિડિકતા કરતાં વધુ જોવા મળશે. હવે બીજો એક સિમ્પલ લાસ્ટ પોઈન્ટ છે કે અહીંયા જેમ બ્રોમિન કે નજીક છે COO સમૂહની, તેમ એસિડિકતા વધારે છે. જેમ સ્થાન દૂર જતું જાય છે એમ એસિડિકતા ઘટતી જાય છે. ત્યારબાદ બ્યુટેનોઇક એસિડ અને ત્યારબાદ ઇલેક્ટ્રોન દાતા સમૂહને કારણે એસિડિકતા ઘટશે.
તો આ પોઈન્ટ્સ રિમેમ્બર કરી લેજો. પરીક્ષામાં જતાં પહેલાં ખાસ એની રિવિઝન કરીને જશો. પ્રથમ પ્રશ્ન જોઈએ. નીચે આપેલ સંયોજનો પૈકી કયું સંયોજન કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે સૌથી વધુ સક્રિય છે? એસિટાલ્ડિહાઇડ, એસિટોન, બેન્ઝાલ્ડિહાઇડ કે એસિટોફિનોન? તો અગાઉ મેં વાત કરી કે કીટોન કરતાં આલ્ડિહાઇડની સક્રિયતા વધારે. અને બીજો પોઈન્ટ છે અવકાશી અવરોધ. અહીંયા અવકાશી અવરોધ વધારે છે, જ્યારે અહીંયા અવકાશી અવરોધ ઓછો છે. એટલે તમે જુઓ આ બે કીટોન છે એટલે એ તો પ્રતિક્રિયાત્મકતા ઓછી જ આપશે. ત્યારબાદ આલ્ડિહાઇડ છે પણ અહીંયા અવકાશી અવરોધ આનો વધારે છે એટલે આની પ્રતિક્રિયાત્મકતા પણ ઓછી થશે. એટલે આપણો આન્સર એ આવશે. હવે જો આ જ પ્રશ્ન સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા અથવા સૌથી ઓછો સક્રિય કોણ હશે, તો આપણે સીધો જવાબ આપી શકીએ કે એસિટોફિનોન, કારણ કે અવકાશી અવરોધ પણ વધારે છે અને કીટોનની પ્રતિક્રિયાત્મકતા આલ્ડિહાઇડ કરતાં ઓછી હોય છે. એટલે સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક એસિટોફિનોન, ત્યારબાદ એસિટોન, ત્યારબાદ બેન્ઝાલ્ડિહાઇડ અને ત્યારબાદ ઇથેનાલ એટલે કે એસિટાલ્ડિહાઇડ થશે. તો આમાં બે ફેક્ટર્સ અસર કરે છે, એક અવકાશી અવરોધ અને બીજું વિદ્યુતકીય પરિબળ એટલે કે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા CO બંધની ધ્રુવીયતા ઘટાડે છે, જેથી ઇલેક્ટ્રોન અનુરાગીતા ઘટે છે. આમ અવકાશી અવરોધ ઘટ્યો. જો એસિટાલ્ડિહાઇડમાં અવકાશી અવરોધ ઘટે છે, પરિણામે ઓછા ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય એ પણ ઘનતા ઇલેક્ટ્રોનની ઘટાડે, ઓછી વધારે અને ધનભાર તટસ્થીકરણ ઓછું થાય અને ઝડપથી સક્રિયતા એટલે કે એટેક કરી શકે. આ ન્યુક્લિયોફાઇલ કેટલો સરળતાથી એટેક કરી શકે. હવે આમાં તમે જો કોઈ ફોર્માલ્ડિહાઇડ ઓપ્શન હોત તો ઇથેનાલ, મિથેનાલ, તો એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક થાત. આપણે હમણાં જે કી પોઈન્ટ્સ જોયા એમાં પણ આ મુદ્દો આપણે ચર્ચા કરી છે. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેનિઝારો પ્રક્રિયા કયું સંયોજન આપતું નથી? આપણી પાસે અહીંયા 4 સંયોજન છે. એમાં એક આ સાયક્લોહેક્સેનમાં આલ્ડિહાઇડ સમૂહ મિથાઇલ, બેન્ઝાલ્ડિહાઇડ, મિથેનાલ અને ઇથેનાલ. તો આમાં કેનિઝારોની શરત શું છે? આપ જાણો છો કે આલ્ફા હાઇડ્રોજનની ગેરહાજરીમાં જ કેનિઝારો પ્રક્રિયા થતી હોય છે. તો CH3CHO માં આલ્ફા હાઇડ્રોજન હાજર છે, તેથી હવે કયું આપતું નથી? એટલે આપણી પાસે આ જે સંયોજન છે આન્સર ડી આવશે, કારણ કે એમાં આલ્ફા હાઇડ્રોજન છે એટલે કેનિઝારો પ્રક્રિયા આપતું નથી. તો આ સંયોજન કઈ પ્રક્રિયા આપે? તો આલ્ડોલ પ્રક્રિયા આપશે. આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ પણ કેનિઝારો, આ 3 સંયોજનો કેનિઝારો આપશે, કેમ કે આના આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં. માટે કેનિઝારો માટેની શરત શું છે? આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોવો જોઈએ. જ્યારે અહીંયા આલ્ફા હાઇડ્રોજન હાજર છે એટલે કેનિઝારો આપતું નથી. પછીનો ક્વેશ્ચન છે, નીચે આપેલ કયું સંયોજન આલ્ડોલ સંઘનન આપતું નથી? હવે આનાથી ઉલટો ક્વેશ્ચન, કેનિઝારો આપતું નથી એવો સેમ અહીંયા આલ્ડોલ. હવે અહીંયા જે શરત હતી કે આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોવો જોઈએ, ત્યારે અહીંયા શરત શું થશે કે આલ્ફા હાજર હોવો જોઈએ. આલ્ફા હાજર હોય તો આલ્ડોલ આપે અને ન હોય તો આલ્ડોલ ન આપે. તો અહીંયા જે 4 ઓપ્શન છે, ઇથેનાલ, બેન્ઝાલ્ડિહાઇડ, એસિટોન અને પ્રોપેનાલ, તો અહીંયા તમે જુઓ કે આ જે સંયોજન છે બેન્ઝાલ્ડિહાઇડ, આમાં આલ્ફા હાઇડ્રોજન નથી એટલે કેનિઝારો આપશે પણ આલ્ડોલ આપતું નથી. એટલે આલ્ડોલ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આલ્ફા હાઇડ્રોજન હાજર હોય. તો બેન્ઝાલ્ડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન હાજર નથી, માટે આલ્ડોલ આપતું નથી પણ કેનિઝારો આપી શકે છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપ નોટ કરતા રહેશો. આ બધા સ્ટાન્ડર્ડ MCQ આપણે લીધેલા છે, જે ખૂબ તમને કામ કરશે. આ ઉપરાંત બીજા તમારી જાતે પ્રેક્ટિસ કરતા જ રહેવાના છે.
આ તમારા બેઝિક કોન્સેપ્ચ્યુઅલ એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન લીધેલા છે. હું ઠક્કર આશિષ સેન આપનું હાર્દિક સ્વાગત કરું છું. એસીટોન અને બેન્ઝાલ્ડિહાઇડને જુદા પાડતો અથવા પારખતો પ્રક્રિયક કયો છે? હમણાં જ આપણે વાત કરી સોડિયમ બાયસલ્ફેટ, પીએચ એટલે ફિનાઇલ હાઇડ્રેઝિન, ફેલિંગ દ્રાવણ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો આપણો જે આન્સર છે એ સી છે. ફેલિંગ દ્રાવણ એ બેન્ઝાલ્ડિહાઇડ અને એસીટોનને અલગ કરે છે, કારણ કે ફેલિંગ દ્રાવણ એસીટોન સાથે પ્રક્રિયા આપે છે, જ્યારે બેન્ઝાલ્ડિહાઇડ એરોમેટિક આલ્ડિહાઇડ હોવાથી આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોવાથી પ્રક્રિયા આપતો નથી. એટલે ફેલિંગ દ્રાવણ દ્વારા આપણે બેન્ઝાલ્ડિહાઇડ અને એસીટોનને જુદા પાડી શકીએ છીએ. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલ સંયોજનની એસિડિકતાનો ઘટતો સાચો ક્રમ જણાવો. ઘટતો ક્રમ એટલે વધુ એસિડિકતાથી ઓછી એસિડિકતા તરફ જવાનું છે. હમણાં જ આપણે આખો કોન્સેપ્ટ જોયો છે. તો એક આપણી પાસે ઇથેનોલ છે, બીજું એસિટિક એસિડ છે, ત્રીજું ક્લોરો એસિટિક એસિડ છે, ફ્લોરો એસિટિક એસિડ છે, અને બેન્ઝીન ઉપર CH2CH સમૂહ છે, એટલે ફિનાઇલ એસિટિક એસિડ છે. તો આપણા કોન્સેપ્ટ પ્રમાણે સૌથી વધારે પ્રબળ કોણ થશે? તો અહીંયા તમારે જે છે ફ્લોરો એસિટિક એસિડ, આપણે જે હમણાં કોન્સેપ્ટ જોયો, આ કોન્સેપ્ટ જુઓ વિદ્યાર્થી મિત્રો. ફ્લોરિન સૌથી વધારે એસિડિકતા વધારતું છે, એટલે ફ્લોરો એસિટિક એસિડ સૌથી વધુ એસિડિકતા દર્શાવશે. એટલે ચોથું સંયોજન સૌથી વધુ એસિડિક થશે. એટલે કે ફ્લોરિનની -I અસર, ઇલેક્ટ્રોન ગ્રાહી અસર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. આ અસર એસિડિકતામાં વધારો કરશે, એટલે કે સરળતાથી H+ છૂટો પાડવામાં મદદ કરશે. ત્યારબાદ ક્લોરિનની બીજી -I અસર, એ પણ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે, એટલે પહેલું આપણે કહી શકીએ કે 4 ઇઝ ગ્રેટર દેન 3. એટલે જો ઓપ્શન એમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ C6H5 સમૂહ sp2 સંકરણ તથા તેને લીધે એસિડિકતામાં વધારો કરશે, એટલે કે 4 ઇઝ ગ્રેટર દેન 3 ગ્રેટર દેન 5. ત્યારબાદ આલ્કોહોલ એ કાર્બોક્સિલિક એસિડ કરતાં હંમેશા નિર્બળ એસિડિક હોય છે. એટલે ઓવરઓલ ક્રમ જોઈએ તો એસિડિકતાનો ઘટતો ક્રમ ફ્લોરો એસિટિક એસિડ ઇઝ ગ્રેટર દેન ક્લોરો એસિટિક એસિડ, ત્યારબાદ ફિનાઇલ એસિટિક એસિડ, ત્યારબાદ એસિટિક એસિડ, અને છેલ્લે આલ્કોહોલ સૌથી ઓછો એસિડિક જોવા મળશે. ત્યારબાદ બીજો એક કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે કે આપેલ કીટોન સંયોજન આલ્ડિહાઇડ અથવા કીટોન એટલે કાર્બોનિલ સંયોજનમાં કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા દરમિયાન બનતા મધ્યવર્તીનું સાચું બંધારણ કયું હશે? તો આ સમતલની ઉપર ન્યુક્લિયોફાઇલ છે, બીજો ન્યુક્લિયોફાઇલ, આમાં A અને Bની પોઝિશન બદલાય છે, ત્રીજો સમતલીય, અને ચોથો A અને B બંને. તો આપણો આન્સર છે A અને B બંને. શા માટે? કારણ કે પહેલું યાદ રાખો, કાર્બોનિલ સંયોજન એક sp2 સંકરણ ધરાવતું સંયોજન છે, એટલે કે સમતલીય છે. એટલે જ્યારે ન્યુક્લિયોફાઇલ એના કાર્બન એટલે કેન્દ્ર ઉપર એટેક કરશે, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કરશે, ત્યારે એ બંને બાજુથી, એટલે કે ઉપરની બાજુ અને નીચેની બાજુ બંને બાજુથી એટેક કરી શકે. એટલે બે શક્યતાઓ રહેલી છે. એટલે A પણ સાચું, B પણ સાચું. પણ જો ડીમાં લખ્યું હોય કે A અને B બંને સાચા, તો એ આપણો ઓપ્શન ડી સાચો કહેવાય. ઘણા વિદ્યાર્થી એમ કે સાહેબ A બી સાચું, બી સાચું છે, પણ એ ના ચાલે. પણ જ્યાં સુધી A અને B બંને આપેલા હોય તો એ ઓપ્શન બી ઓપ્શન ટીક કરેલા માર્ક ગણાશે નહીં. એટલે ધ્યાન આપશો. એટલે આપણો આન્સર છે A અને B બંને, કારણ કે બંને બાજુથી એ જોડાઈ શકે છે. ત્યાર પછીનો બીજો કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, પેન્ટેન 2 ઓન તથા પેન્ટેન 3 ઓન કઈ કસોટી દ્વારા અથવા કયા પ્રક્રિયક દ્વારા અલગ પારખી શકાય છે? ફેલિંગ કસોટી અથવા દ્રાવણ દ્વારા, રજત દર્પણ કસોટી દ્વારા, કે આયોડોફોર્મ કસોટી દ્વારા, કે NaHSO3? તો આપણો જવાબ છે આયોડોફોર્મ કસોટી દ્વારા. કેવી રીતે? તો અગાઉના પ્રકરણમાં ઓક્સિજનયુક્ત આલ્કોહોલ ફિનોલ ઇથરમાં પણ જોયું હતું કે જે કાર્બનિક સંયોજનો COCH3 અથવા CH3CHOH કે જે કન્વર્ટ થઈ
અને COCH3 સમૂહ આપતો હોય છે તે આયોડોફોર્મ કસોટી આપે છે. પેન્ટેન 2 આ કસોટી આપશે કેમ કે એમાં આ સમૂહ રહેલો છે, જ્યારે પેન્ટેન 3 આપતો નથી. જો એની કસોટી આપણા માટે લાવ્યો છું. તો પેન્ટેન 2 જે છેડાનો સમૂહ છે એ આયોડોફોર્મ માટે યોગ્ય છે, જ્યારે પેન્ટેન 3 આ જે સમૂહ જોવા મળતો નથી માટે કસોટી આપતું નથી. એટલે આપણે પેન્ટેન 2 અને પેન્ટેન 3 ને કઈ કસોટી દ્વારા અલગ કરી શકીએ? તો એનો જવાબ આવશે આયોડોફોર્મ કસોટી દ્વારા અલગ કરી શકાય છે. ત્યાર પછીનો બીજો કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે કે આપેલ પરિવર્તન, એટલે કે અહીંયા જુઓ પરિવર્તનમાં તમે જોઈ શકો છો કે આ પાછળનો જે ભાગ છે COCH3 એનું COOH સમૂહમાં રૂપાંતર થયેલું છે. તો આ પરિવર્તન માટે કયો પ્રક્રિયક યોગ્ય છે? 1 ટોલેન્સ, 2 બેન્ઝાઇલ પેરોક્સાઇડ, 3 I2 + NaOH, 4 SN + NaOH. તો આપણો જવાબ છે I2 + NaOH એટલે કે આયોડોફોર્મ. કારણ કે તમને અગાઉ જેમ સમજાવ્યું અગાઉના પ્રશ્નમાં કે આયોડોફોર્મ કસોટી COCH3 સમૂહની હાજરી પારખવા માટે વપરાય છે અને આ પ્રક્રિયા દરમિયાન COCH3 સમૂહનું COOHમાં રૂપાંતર થાય છે. માટે જ્યારે આ પ્રક્રિયકની આપણે I2 + NaOH આયોડોફોર્મ કસોટી કરીશું ત્યારે છેડાના COCH3નું CH2COOH સમૂહમાં જે રૂપાંતર થયું COOH સમૂહમાં, આટલો ભાગ એમને એમ રહેશે. તો એટલે કે પેન્ટ 3 in 1 ઓઇક એસિડ બનશે. આમ આ પરિવર્તન માટે યોગ્ય પ્રક્રિયક એ આયોડોફોર્મ દ્રાવણ એટલે કે I2 + NaOH અથવા KOH હોઈ શકે છે. ત્યારબાદ નવો ક્વેશ્ચન છે કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. CH3Br એની Mg ઇથરની હાજરીમાં પ્રક્રિયા થવાથી A, ત્યારબાદ એનું CO2 વાયુ પસાર કરી જળ વિભાજન કરવાથી B અને પછી મિથેનોલ H+ની હાજરીમાં ગરમ કરવાથી C મળે છે. તો અહીંયા A, B અને C શું હશે? શોધો. સિક્વન્સ શોધવાની છે. આ જે 4 ઓપ્શન છે તો આપણે શરૂઆત કરીએ પ્રક્રિયાની. તો પહેલાં પ્રક્રિયા જોઈ લો, ત્યારબાદ તમે ઓપ્શન જોશો. CH3Brની સૌપ્રથમ Mg ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવાથી Mg આ બે બંધ વચ્ચે દાખલ થશે, એટલે કે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે કે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક પહેલો ઓપ્શન આવશે. હવે 4 ઓપ્શનમાં સમાન છે. હવે CO2 વાયુ પસાર કરવાથી CO2 આ બેની વચ્ચે એટલે કે CH3MgBr બંધની વચ્ચે દાખલ થશે. એટલે એ જે છે એ તમારો આ જે, અને ત્યારબાદ જળ વિભાજન એટલે આ બંને એક સાથે આપેલું છે, જળ વિભાજન અને CO2. તો જળ વિભાજન જ્યારે કરીશું ત્યારે આ રીતે જળ વિભાજન થવાથી એસિડિક એસિડ મળશે, એટલે કે B સંયોજન મળશે એસિડિક એસિડ. એ પણ 3 ઓપ્શનમાં કોમન છે, એટલે ચોથો ઓપ્શન આપણે નીકળી જશે. હવે જ્યારે એનું આપણે CH3OH સાથે પ્રક્રિયા કરીશું ત્યારે અહીંયા CH3COOH સાથે CH3 સમૂહ જોડાવાથી મિથાઇલ ઇથેનોઇટ એટલે કે મિથાઇલ એસિટેટ સંયોજન મળશે. એટલે કે હવે તમે જુઓ કે આપણા ઓપ્શન એની અંદર આ જવાબ જોવા મળે છે. એટલે કે આપણો સંયોજન એ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, B એસિટિક એસિડ અને C જે છે મિથાઇલ ઇથેનોઇટ થશે. હું ઠક્કર આશીષ કુમાર N, એજે સ્કૂલ વસો. મારો વોટ્સઅપ નંબર છે 7016932057. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ બી ક્વેરી હોય તો આપ બેઝિઝક મને વોટ્સઅપ કરી શકો છો, પણ તમારું નામ અને પરિચય આપશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીશું ભાગ 2માં. તો તમે પણ પ્રશ્નોની તૈયારી કરશો. આભાર, ધન્યવાદ, જય મહારાજ.